તો હવે ડિસ્કશન કરવાનું છે બેટા એમાઇન સંયોજનો વિશે સૌથી સુપરબ ચેપ્ટર. થોડી માહિતી પ્રિપેર કરશો તો પણ આ ચેપ્ટરના પૂરા માર્ક આવી જશે. તો તમને આગળ મેં શીખવાડ્યું છે કે પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરતા, આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરતા આલ્કોહોલ બને. જ્યારે તમે પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, એ પણ કોના વડે કરો? કાં તો આલ્કાઇલ વડે કરો, કાં તો એરાઇલ વડે કરો. આલ્કાઇલ વડે કરશો તો આલ્કોહોલ બનશે અને એરાઇલ વડે કરશો તો ફિનોલ બનશે. એટલે અહીં તમને ખબર છે કે આ તમારો આલ્કોહોલ બની ગયો. તો હવે તમારી એમાઇનની વ્યાખ્યા શું બની? તો કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, એમાઇનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરતા એમાઇન સંયોજનો બને. બરાબર છે? જેવી રીતે બેટા તમે પાણીના હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું તો તમારો આલ્કોહોલ બન્યો. એમોનિયાના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો એમાઇન બને. હવે અહીં હું કરું છું એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. ચાલો, કઈ રીતે તમે વર્ગીકરણ કરી શકો? તો આગળ તમને શીખવાડેલું છે બેટા કે વર્ગીકરણ ઓલવેઝ 3 પ્રકારે થાય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો સૌથી પહેલો પ્રકાર લખું છું પ્રાથમિક એમાઇન. ચાલો, પ્રાથમિક એમાઇનની વ્યાખ્યા શું બનશે? તો કે એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરતા, આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરતા પ્રાથમિક એમાઇન બને. એટલે જ્યારે તમે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશો ત્યારે કયો એમાઇન બની જશે? પ્રાથમિક એમાઇન. દાખલા તરીકે મને કોઈ પૂછે કે પ્રાથમિક એમાઇન એટલે RnH2 લખાય. બીજા નંબરમાં લખું છું દ્વિતીયક એમાઇન. તો હવે તમારે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. તો વ્યાખ્યા કઈ લખશો તમે બેટા? એમોનિયામાં રહેલા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન, એમોનિયામાં રહેલા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે કરતા દ્વિતીયક એમાઇન બને. એકનું વિસ્થાપન કરો તો પ્રાથમિક એમાઇન, 2નું વિસ્થાપન કરો તો દ્વિતીયક એમાઇન. બરાબર છે? તો અહીં તમે લખ્યું છે 2નું વિસ્થાપન કરો
હવે તમે એવું લખ્યું છે કે આલ્કાઇલ અને અથવા એરાઇલ, તો એનો એક્ઝેક્ટલી મતલબ શું નીકળે બેટા? તો આલ્કાઇલ 2 જોડી શકો અથવા એક આલ્કાઇલ એક એરાઇલ જોડી શકો અથવા 2 આલ્કાઇલ સમૂહ જોડી શકાય. હવે ત્રીજા નંબરનો પ્રકાર છે જેનું નામ છે તૃતીય કેમાઇન. ચલો કઈ વ્યાખ્યા બનાવશો બેટા? એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન. પ્રાથમિકમાં લખ્યું છે 1, દ્વિતીયકમાં લખ્યું છે 2, તો તૃતીયકમાં આવશે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન. આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે કરતા કયો એમાઇન બનશે બેટા? તૃતીય કેમાઇન બને. તો 1 નું વિસ્થાપન કરો તો પ્રાથમિક એમાઇન, 2 નું વિસ્થાપન કરો તો દ્વિતીય કેમાઇન, 3 નું વિસ્થાપન કરો તો તૃતીય કેમાઇન. તો અહીં મેં કેટલાનું વિસ્થાપન કરી નાખ્યું? 3 નું વિસ્થાપન કર્યું. પ્રાથમિક કેમાઇન, દ્વિતીય કેમાઇન, તૃતીય કેમાઇન. તો વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ બેટા? 1 હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો પ્રાથમિક કેમાઇન, 2 નું વિસ્થાપન કરો તો દ્વિતીય કેમાઇન, 3 નું વિસ્થાપન કરો તો તૃતીય કેમાઇન. હવે મારે શીખવાનું છે એનું નામકરણ. ચલો કઈ રીતે તમે નામકરણ કરશો? 1, 2, 3 તમે બોલ્યા છો એટલે જોડતા જઈશો. તો સૌથી પહેલામાં પહેલા એક કાર્બન મિથેનેમાઇન, CH3CH2 NH2, 2 કાર્બન ઇથેનેમાઇન. જ્યારે 2 થી વધારે કાર્બન હોય ત્યારે નંબર આપવા પડે. આ 3 કાર્બન એટલે પ્રોપેન. પહેલા નંબર પર એમાઇન જોડ્યો પ્રોપેન 1 એમાઇન. હવે હું અહીં બીજા નંબર પર જોડું. ચલો 1, 2, 3, 4. તો આને શું કહીશું? બ્યુટેન 2 એમાઇન. જે જગ્યાએ તમે NH2 સમૂહ જોડશો નજીક આવે એ રીતે ગણતરી કરવાની અને તમારે નામ લખી દેવાનું. આ બધાની અંદર દેખાય છે તમને કે NH2 લખ્યો છે, CH3CH2 CH2 NH2. તો આને હું કહીશ બ્યુટેન 1 એમાઇન. પહેલા નંબર પર જોડેલો છે એટલે બ્યુટેન 1 એમાઇન. પણ ધારો કે એને હું ચકેડા પર જોડી દઉં તો આનું IUPAC નામ લખી શકાય બેન્ઝીનેમાઇન. બરાબર છે? પણ એનું સામાન્ય નામ તમે લખી શકો એનિલીન. બરાબર છે? આગળ તમે શીખેલા છો બેટા કે રિંગ પર NH2 એને કહેવાય એનિલીન. આ બધાની અંદર તમારો NH2 સમૂહ છે એટલે બધાનો પ્રકાર કયા પ્રકારનો આવશે? પ્રાથમિક એમાઇન.
કારણ કે NH2 દેખાય પ્રાથમિક એમાઇન કહેવાય. હવે હું અહીંયા આગળ બે ક્રિયાશીલ સમૂહ જોડું છું તો લાંબામાં લાંબી શૃંખલાને સ્ટેડી કરી દેવાની. આની સાથે આ જોડાયેલો છે. હવે કાર્બન હોય તો 1 2 3 4 નંબર અપાય, પણ નાઇટ્રોજન હોય તો હું અહીં લખીશ નાઇટ્રોજન પર જોડ્યો મિથાઇલ અને એક કાર્બન વાળો મિથેનેમાઇન. ફરી એકવાર બોલો. લાંબામાં લાંબી શૃંખલા હશે, આને મેં અહીં એટેચ કર્યો એન મિથાઇલ ઇથેનેમાઇન. એન મિથાઇલ ઇથેનેમાઇન. ક્લિયર બેટા? ચાલો ત્રીજા નંબરમાં મેં બંને બાજુ ઇથાઇલ સમૂહ જોડ્યા. નામ તો તમને એ જ રીતે આવડી જશે. એન સાથે ઇથાઇલ જોડ્યો તો નામ બની ગયો એન ઇથાઇલ ઇથેનેમાઇન. પણ ધારો કે તમે બેન્ઝીનના ચકેડા પર જોડી દીધો CH3 તો આ મારી લાંબામાં લાંબી શૃંખલા થઈ ગઈ. આને મેં અહીં જોડ્યો છે તો હવે હું એનું IUPAC નામ શું લખી શકું? એન મિથાઇલ બેન્ઝીનેમાઇન અને દેશી નામ લખાશે એન મિથાઇલ એનિલીન. તો અહીં તમે બે હાઇડ્રોજનનો વિસ્થાપન કર્યું એટલે એને તમે કયા નામે ઓળખશો? દ્વિતીયક એમાઇન. તો એકનું વિસ્થાપન કરો તો પ્રાથમિક એમાઇન, બેનું વિસ્થાપન કરો તો દ્વિતીયક એમાઇન. હવે મારે વિસ્થાપન કરવાનું છે 3 હાઇડ્રોજનનું. તો 3 હાઇડ્રોજનનો વિસ્થાપન કરીએ. ચાલો તો હવે બોલો બેટા નામ. આ શૃંખલા તમારી સ્ટેડી થઈ ગઈ. આની સાથે મેં 2 જોડ્યા છે તો હું લખી શકું એન ડાઈ મિથાઇલ. એક કાર્બન ધરાવતો એટલે મિથેનેમાઇન. હવે મેં અહીં આગળ લીધો CH3 CH2, અહીં લખ્યો CH3 CH3. ચાલો હવે મને કહો બેટા નામ કઈ રીતે લખશો? 2 મિથાઇલ જોડાયેલા છે. એન ડાઈ મિથાઇલ ઇથેનેમાઇન. કારણ કે 2 કાર્બન ધરાવતો એમાઇન છે. હવે મેં આમાં 2 ઇથાઇલ જોડ્યા, 1 મિથાઇલ જોડ્યો. તો હવે ABCD પ્રમાણે જ્યારે તમે નામ લખો ત્યારે નો ઉચ્ચાર પહેલા આવે. એન ઇથાઇલ, એન મિથાઇલ ઇથેનેમાઇન. ક્લિયર બેટા? હવે હું એની સાથે 3 ઇથાઇલ સમૂહ જોડી દઉં. નામ લખવાની સ્ટાઇલ એક જ સ્ટાઇલ છે, બરાબર? અહીં 2 ઇથાઇલ સમૂહ જોડ્યા એટલે નામ શું લખશો? એન ડાઈ ઇથાઇલ ઇથેનેમાઇન. ક્લિયર? હવે મેં એક 3 કાર્બન વાળો જોડ્યો, 1 કાર્બન વાળો જોડ્યો, 2 કાર્બન વાળો જોડ્યો અને હવે કહું કે IUPAC નામ લખો. તો પહેલામાં પહેલા લખીશ
એન ઇથાઇલ, એન મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેનેમાઇન. પણ હવે હું ચકેડા પર જોડું છું NCH3 ટ્વાઇસ. તો આટલો ભાગ તો મારો શૃંખલા બની ગઈ. ચાલો કરો NN ડાયમિથાઇલ, બેન્ઝીનેમાઇન, અને દેશી નામ લખવું હોય તો NN ડાયલ મિથાઇલ એનિલેન. અહીં તમે 3 હાઇડ્રોજનનો વિસ્થાપન કર્યું એટલે આને તમે કયા પ્રકારનો એમાઇન કહેશો? તૃતીયક એમાઇન. કયો એમાઇન કહેવાય? તૃતીયક એમાઇન. તો 1 નું વિસ્થાપન કરો તો પ્રાથમિક એમાઇન, 2 નું વિસ્થાપન કરો તો દ્વિતીયક એમાઇન, 3 નું વિસ્થાપન કરો તો તૃતીયક એમાઇન. ક્લિયર બેટા? હવે મારે ચર્ચા કોની કરવાની છે? એમાઇન સંયોજનોનું વર્ગીકરણ કર્યો. હવે મારે ચર્ચા કરવાની છે એનું બંધારણ કયા પ્રકારનું હશે. ચાલો, એમાઇનમાં તમે હમણાં જ ડિસ્કશન કર્યું બેટા કે નાઇટ્રોજન સાથે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાય. ક્લિયર? હવે તમે 11મા ધોરણમાં ભણ્યા હશો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. અહીં બંધ બનાવવા માટે વપરાયા કેટલા? 3. એટલે હજુ એની પાસે 2 એવા ઇલેક્ટ્રોન છે કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી. એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો 1. N સાથે R તો સિગ્મા બંધ, કારણ કે એક જ લીટો છે. R ડેશ તો સિગ્મા બંધ, R ડબલ ડેશ તો સિગ્મા બંધ. એટલે સંકરણ મને પૂછે તો sp3. sp3 માં મને કોઈ બંધ કોણ પૂછે તો 109.5 ડિગ્રી. પણ હું સુપર MCQ ની લીટી લખું છું કે બધા જ CH3 સમૂહ નાઇટ્રોજન સાથે જોડાય. નાઇટ્રોજન સાથે જોડાય તો એનો બંધ કોણ થઈ જશે? 108 ડિગ્રીનો. તો સંકરણ પૂછી શકે, બંધ કોણ પૂછી શકે? બધા જ આલ્કાઇલ જોડાય તો એનો બંધ કોણ કેટલા ડિગ્રીનો થાય? આ પણ તમને MCQમાં પૂછી શકે. તો વર્ગીકરણ અને બંધારણ ક્લિયર બેટા?